ગુડ મોર્નિંગ મિત્રો, આપણે હૈજા થઈ નાહી થઈને તૈયાર. આજ છે રજા, રવિવાર નથી. આજ છે રજા, છે મંગળવાર છે ને? હે આજ મંગળવાર છે ભાઈ, મંગળવારની રજા છે. અને આપણે થઈ ગયા ઓકે. ઇન્સ્ટામાર્ટની ટી શર્ટ પહેરી જવાનું છે આપણે કામે. સ્વિગીમાં ઓનલાઈન ડિલિવરી કરવા. ચા બની ગઈ છે અને કાલે પૂરી બનાવી હતી, ચા અને પૂરી. ચાલો નાસ્તો કરી દઈ. મારા પપ્પા જાગી લઈ ગયા છે ખુરશીમાંથી. કેમ પપ્પા? મારા પપ્પાને મજા નથી, આજ તબિયત ખરાબ થઈ ગઈ થોડી ઘણી. વાતાવરણ એવું છે ને એટલે. તો જો આપણે અહીંયા ઠેલો બેલો બધી તાર છે ઇન્સ્ટામાર્ટનો. તો આગળ અમારે જવાનું છે કામ, થોડુંક મોડું થઈ ગયું છે. તો એટલે મારા બા જે પીસી કરે છે લાગી નાસ્તો કરી દઈએ. બાય બાય. નાસ્તો કરવા બેસી જશે. હા મિત્રો, આપણે પહોંચી ગયા છે આપણી કંપનીમાં. તો આ આપણી કંપની છે. એટલે કેટલા માળની છે રહી જાય તમે. આ અમારું કંપનીનું ગાવ ઓલું છે મેદાન છે. આવી રીતના કાંઈક આમાંથી અમારે માલ લેવાનો છે બધો અને જવાનું છે લેવા. અમારા શેઠની ગાડી છે, આ વોચમેન છે. આવી રીતના છે બધું. ગાડી અમારી બહાર પડી છે, ઓલા પણ ઠેલો દેખાતો હશે ને ગાડી પડી છે. અને અત્યારે અમે 3 જણા કામે આવેલા છે, બીજા બધું ગયેલા છે ઓર્ડરમાં. હાલો તમને થોડો અંદરનો માહોલ બતાવી દો. આવી રીતના આપણો અંદરનો બધો માહોલ છે ભાઈ. તો આપણે આવી ગયા છીએ આજ કામે ઘણા ટાઈમ પછી. બ્લોગ બને ભાઈબંધ જે આપણે આવ્યો નથી આજ કામે. અહીંયા બધું અમારે વસ્તુ આવે છે એ દેવા જવાની છે. ઓર્ડર આવ્યો નથી, પહેલો ઓર્ડર આવી જાય. પહેલો ઓર્ડર આવી ગયો છે, સ્કેનર કરવાનું બાકી છે. સ્કેનરની વાટે બેઠો છો, એટલે સ્કેનરનું આવ્યું નથી. એટલે પહેલો ઓર્ડર આવી તો જો છે, સ્કેનર કરવું પછી ખબર પડે ત્યાં જવાનું છે. એટલે આવે ચાલો આપણે બતાવું. રેડી હું ઓર્ડરમાં છે ને બતાવી દો. હલો ફ્રેન્ડ, અમે આવી ગયા છે ડીમાર્ટમાં ઇન્સ્ટાગ્રામમાં ડિલિવરી કરવા. આ જો અમારા બધા દોસ્તારો છે, આ બધી ગાડી છે રાઈડરો. કેટલા જણા છે? જો 1 2 3 4 6 જણા છે. અને જે આમ પડી છે ગાડીઓ, કેમ કે આજ રજા છે અને ઓર્ડર ઓછા આવે છે. કેમ કે મારે 60 રૂપિયા એક્સ્ટ્રા છે. તમારે કેટલા એક્સ્ટ્રા છે? મારે 12 રૂપિયા. તમારે 60 રૂપિયા. તમારે એક્સ્ટ્રા છે 55. ભાઈ તો બધાને એક્સ્ટ્રા પૈસા છે. મારે 60 હતા, પેલા 65 હતા, હવે 60 થઈ ગયા છે. હાલો ઓર્ડર લઈને તમને બતાવી. હા ભાઈ, તો 80 હતા એને 70 થઈ ગયા. હવે અમે ઓર્ડર લઈને બતાવીએ. અંદર જઈએ છીએ. અંદરનો ભાઈ વ્યૂ છે ને લેવા નથી દેતા. આ ઓર્ડર લેવા જાય છે. હા, એ ઓર્ડર લેવા જાય અને પછી એ ઓર્ડર લઈને આવે હું ત્યાંથી બહાર ઊભો રહું. એ અંદર જોશે, હું બહાર ઊભો ત્યાં સુધી. જો અમારા ભાઈ છે ને સ્કેનર કરીને આવી જાય છે. 42 રૂપિયાનું આવી ગયું છે સ્કેનર. હવે સ્કેનર કરવા જવાનું બાકી છે. યાર સ્કેનર કરીને આવે ને હું પાછો બતાવું. હું બહાર છું, અંદર નહીં જવા દેતા. અંદર પરમિશન નથી ઉતારવાની. એટલે જો સ્કેન કરે છે ઓલા પણ ઊભો ઊભો. એનો ઓર્ડર આવી ગયો છે. જો આવે છે લઈને. જો આવી ગયો. ખાંડ મગાવી દો ભાઈ. કેટલા પૈસાનો ઓર્ડર છે? જો દેવા જવાનું એડ્રેસ બેદરું છે. તો એ જાય દેવા અને આગળ દઈને પાછો આવશે. કેમ સારું, હાલો એનો ઓર્ડર આવી ગયો. મારે બાકી છે હવે, પછી ભેળા પાછા બેગમાં. અને ઓલો મારો દોસ્તાર નવો બની ગયો છે ભાઈ. આજ એને ઓર્ડર આવી ગયો છે. અમારે બેન એક લોકેશનમાંથી જવાનું છે. એ જો આવે છે, બેન એક લોકેશનમાંથી જવાનું છે. તે એક ગાડી અમે મારી ગાડી મૂકી દીધી છે અને એની ગાડીમાં બે અમે જવાના છીએ. કેમ કે બેન એક જ જગ્યાએ જવાનું છે, તો 2 ગાડી લઈ જાવ એની ખોટી. એટલે 2 અમે જઈએ છીએ હવે. તો હાલો અમે બેસી જઈ જાવ ને. હાલો જવા. તો હવે તો અમે જઈએ છીએ. ભાઈ બેન ચાલુ કરી દીધું છે બાઈક. તો ચાલો મળ્યા હવે આગળ જઈને. રસ્તામાં 2 અમે નીકળી ગયા છીએ. તો આ તમારો આ ભાઈ બન એક નવો ભાઈ બન દોસ્તાર બની ગયો છે. હાય ગાઈસ. હા બોલો, તમ તાર અવાજ આવશે તમારો. કેમ છો પબ્લિક? ભાઈ ફોલો કરી લેજો. આખો દિવસ 2 આટા મારવાના છે. કેમ? હા બોલ. લાઈક કરો, ફોલો કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરી લેજો વેલા વેલાના. તો અમારો કંઈક સુરત છે આવી રીતના. આજનો માહોલ થોડો ગરમ છે. બધાને રજા નથી એટલે સારું છે, નકર ટ્રાફિક બહુ હોય. કેમ કે આ ટ્રાફિક ઓછી છે એટલે ઓર્ડર કરવાની મજા આવે. નકર તો ઘટનાઈ જાય ઓર્ડર કરતા. હા ભાઈ આમાં જ કામ કરે છે. હું તો ખાલી ઓવર ટાઈમમાં આવું. તમે આવા જ કામ કરો ને.
કેટલાનું કામ થઈ જાય 1500 1700 ભાઈ આમાં 1500 1700 નું ભાઈ આ કામ એકલા કરી નાખે હીરામાં નથી થતું પણ અહીંયા શું કહેવાય આખો દી ગાડી હાંકવી પડે પહેલી વાત તો એ. એવું છે રેલવે સ્ટેશન ગાડી પહોંચી જશે તો અમે જઈએ છીએ બે રહેજો તમે હે ને આમાં કન્ટિન્યુ ચાલુ રાખો તમને મજા આવશે આજ મજા આવશે વિડીયોમાં કેમ કે આ તમે બે ભેગા થઈ જશે કેમ રેલવે સ્ટેશન ભાઈ જો પહોંચી જાય અમારું રેલવે સ્ટેશન છે સુરતનું સુરતમાં આવો તો રેલવે સ્ટેશન આવીને અમને ફોન કરજો એટલે અમે તમને પિકઅપ કરી રાખો કેમ અમે રખડતા જ હોય કેમ કે તમારા આ ટી શર્ટ જોઈને સમજી જવાનું તમારી ઓખા જાય છે ભાઈ અમે મારી પાસે મેં અમારી ગાડી મૂકી દીધી છે ભાઈ સુરેશભાઈની ગાડીમાં અમે જઈ ગયા મોજા મોજ હવે ચલો તમને પાર્સલ ઓફિસ બી બતાવો અમારા સુરત સ્ટેશનનું. હા ચલો પાર્સલ ઓફિસ તમને લઈ જઈએ અમે આજ આહેરી વાત. જો ભાઈ આ પાર્સલ ઓફિસ કુરિયર છે અહીંયા બધું કુરિયર અહીંયા આવી જાય જેને કુરિયર કરવું હોય ને અહીંયા કરી દેજો કા એટલે આવી જાય તમારે ગમે ત્યાંથી અમારે મંગાવવું હોય ટ્રેનમાં પાર્સલ ઓફિસે અહીંયા પહોંચી જવાનું. ઓકે એટલે તમારું પાર્સલ તમને મળી જાય અને ઇન્સ્ટા માર્કમાં ઓર્ડર કરો એટલે અમે તમને પહોંચી દેવા આવશે કેમ હા. ભાઈ જો ઇન્સ્ટા હવે તમને બતાવીએ અમારા સુરતનો ગન્નાળો. ચલો હવે તમે જોઈ લો અમારું ઘરનાળું ભાઈ તો આવી રીતના અમારું ટ્રાફિક છે કાંઈક સુરતમાં બધા કહે કે હીરાવાળાનો લોસો ફેમસ છે સુરતમાં ખોટી વાત છે ભાઈ ઇન્સ્ટા માર્ક વાળા ફેમસ છે રાઈડર બોલતે રાઈડર. ભાઈ અમે ફેમસ છે હો કોઈના વેપ ન રહી જાય કે હીરાવાળાને લોસો જ ફેમસ છે કેમ ઇન્સ્ટા માર્ક વાળા ફેમસ રાઈડર કોને કહેવાય? 24 કલાક ફરે એને રાઈડર. મેન બજાર એટલે મોબાઈલ બજાર આપણે બજાર માર્કેટ પાસે પહોંચી જશે ઓર્ડર વાળાને ફોન કરી દીધો છે કા ફોન કરી દીધો ને હવે લઈ જાય એટલી વાર છે ભાઈ ફોન કરી દીધો એને કન્ફર્મ થઈ ગયો મારે એ દેવા જવાનું બાકી છે તો અમે એને લઈ આવીએ તમારે ખાવી છે? શું છે ઓર્ડરમાં શું છે ભાઈ જો ભાઈ ઓર્ડર શું છે ખાલી એક જ ચોકલેટ છે ડેરી મિલ્ક એક ચોકલેટના એ ભાઈને 40 રૂપિયાનો ઓર્ડર છે અને મારે આમાં ખાલી એક શેમ્પુ છે ને એક આબુ છે એના મારે 80 રૂપિયા છે આ અમારું સુરતનું ઘરનાળું છે અને થોડાક આગાડી હાલો ને એટલે ઓલું છે ને પોદાર માર્કેટ છે મોબાઈલ બજાર મેન જેને મોબાઈલ સસ્તામાં આઈફોનનો શોખ હોય ને એ અહીંયા લઈ જાજો બધાને મળી જાય ભાઈ આ રખડવાનું છે સારો હાલો મળ્યા આવે પછી ભાઈ રેલ આવી ગઈ છે રેલ આવી ગઈ છે હવે એક ઊભી ને એક બીજી આવી ગઈ અહીંયા ચાલુ હોય અમે જો પાછા જાય છે અમારા ઇન્સ્ટા માર્કમાં ઓર્ડર લેવા જઈ રખડવા મળે ને કામે થાય બધું. હલો મિત્રો આપણે બપોર પછી પાછા કામે આવી જશે આપણે એક ઓર્ડર દેવા જવાનો છે ઓર્ડરમાં શું છે એવું તમે બતાવો જો એક વસ્તુ મારે 80 રૂપિયામાં દેવા જવાની છે આ 80 રૂપિયા તો મને મળશે આ એને કેટલામાં પડશે ને હું તમને પછી પાછો એનો ઓર્ડર કન્ફર્મ કરી અને હું તમને કહે કે એને કેટલામાં પડશે ને એમ હા 80 રૂપિયા તો આમાંથી મને મળશે આના ઓર્ડરને એને એટલા મોંઘી પડે ને એ તો મને ના ખબર જાઓ પછી ખબર પડે. હાલો મિત્રો આપણે આવી ગયા છીએ ઘરે આવી જાય થઈ ગયું છે ખાવાનું ઘરે તું 3 વાગ્યાનો છો પણ કે ભૂતો છો ડ્રાઈવર છું થોડુંક પહેલાં એટલે આપણે આવી જાય ઘરે આવે છે ખાવાનું ધોકો બોકો હતો આ ધોકો હતો આ શું કહેવાય ચંદ્રગ્રહણ હતું ને એટલે જમવાનું થઈ ગયું છે જમવા જો આપી દીધું છે મારા બા અને ગીતા બે બેસી જશે મારો પપ્પા પણ મોબાઈલ જોવે છે હું આ શેઠે બેઠો હવે ખાઈ લઈ પેટ પૂજા કરી લઈ વાગી જશે 7:43 જેવું છું છે તો ખાઈ લઈ આપી દીધું છે ભાઈ ખાવાનું તો ખાઈ લઈ મારે છે ડુંગળીનું શાક નાવડાને છે ઘીહાવડાનું શાક હા મારા બાજુ ઢેબરાને ચાલુ કર્યું છે ઢેબરાથી મરદ કરી નાખ્યું યાર